હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે થઈ છે 16 ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને અહીં આગળ જુઓ અમારા રણની સવાર. કેમ્પમાં બધું એકદમ સુમસામ છે. સવારના અત્યારે છે ને 8 વાગવા આવ્યા છે, પણ લાગતું જ નહીં કે 8 વાગ્યા હોય. એકદમ ઠંડુ વાતાવરણ છે. નાસ્તામાં મોર્નિંગમાં પૌવા અને ચા અને હજુ પરોઠા તૈયાર થયા નહીં. તો હવે ભાઈ છે ને અમે રણમાંથી બહાર નીકળી રહ્યા છીએ. હજુ રણમાંથી તો બહાર નહીં નીકળ્યા, પરંતુ કેમ્પમાંથી નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ અહીંયાથી જોધપુર તરફ. અને જોધપુર કવર કરતાં કરતાં રાતે પછી ઘરે પહોંચીશું. અને કેમ્પનો ભાઈ અમારો એક્સપિરિયન્સ છે ને મિક્સ રહ્યો. એ એક્સપિરિયન્સ હું તમને આગળ જણાવું છું કે ભાઈ શું હતું ને શું નહોતું. મેં તમને કેમ્પ બહુ બતાવ્યો નહીં, કારણ કે બતાવવા જેવું કંઈ ખાસ હતું જ નહીં. એ જે બી હોય ને હું તમને આગળ બતાવું છું કે ભાઈ શું પ્રોબ્લેમ હતો ને કઈ રીતનું હતું ને બધી વસ્તુ છે ને તમને આગળ શેર કરું છું. પાછા જેસલમેર બાજુ આવી ગયા છીએ. હવે અમે જેસલમેરથી નીકળી રહ્યા છીએ. કહી દો બાય બાય જેસલમેરનો. 92 રૂપિયા લીટર છે ભાઈ ડીઝલનો ભાવ. અને અહીં આગળ ડીઝલ પુરાવા માટે ઊભા રહ્યા છીએ. જેસલમેરથી નીકળી ગયા છે, જોધપુર બાજુ જઈ રહ્યા છે, પણ ટાંકી ફૂલ કરાવી દઈએ. મગફળીઓનું ફૂલ આવી ગયું. વચ્ચે છે ને જોધપુર જતા જતા રસ્તામાં બ્રેક લઈ લીધી છે. ચાબા પીવાની ઈચ્છા થઈ ગઈ એટલે ઊભી રાખી ગાડી. બધા ચા પીવા ઊભા રહ્યા છે. શીતલને થમ્સઅપ પીવી હતી એટલે એને થમ્સઅપ મંગાવી. અને અમારા ડ્રાઈવર રહીભાઈ છે, એમને ચા પીવડાવી પડે કારણ કે ગાડી ચલાવવાની નહીં રહીભાઈ. એટલે ચા તો જોવો જ નહીં જોઈએ. અહીંયા આગળ છે ને ભાઈ આ જ એક મોટામાં મોટો ઇસ્યુ છે. જુઓ તમે નહીં ફોરમ બધી જગ્યાએ જો પેકેટો પ્લાસ્ટિકની બોટલો બધું નાખેલું છે અને ગાય છે ને એમ બધી વસ્તુઓ ખાઈ રહી છે. તો ભાઈ અમે અત્યારે હવે છે ને જોધપુરમાં એન્ટર થઈ ગયા છીએ અને સૌથી પહેલાં અમે જઈ રહ્યા છીએ મહેરાનગઢ ફોર્ટની તરફ. બહારથી જ દર્શન કરવાના છે, અંદર જવાનું નથી કારણ કે સમયનો અભાવ છે. એટલે બહારથી આપણે મહેરાનગઢ ફોર્ટ જોઈશું અને પછી આપણે ઉમેદ ભવન પેલેસ જોઈશું. આ બે વસ્તુ જોવી છે અને પછી માવા કચોરીને એ બધું ઝાપટીશું. માવા કચોરી કોને કોને ખાવાની છે ભાઈ? કોને ખાવાની છે? તારે ખાવાની છે? તારે મિર્ચીવાળા બી ફેમસ છે એના. હા હા, માખણીયા લસ્સી બી ફેમસ છે, પણ માવા કી કચોરી જે ખરી ને એ વર્લ્ડ ફેમસ છે જોધપુરની. તો અમે ભાઈ છે ને મહેરાનગઢ જવાના રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. અત્યારે ઢાળ ચડી રહ્યા છીએ. અહીંથી આગળ જઈશું એટલે 2 કિલોમીટર દૂર બતાવે છે મહેરાનગઢ ફોર્ટ. ત્યાંથી ખાલી આપણે છે ને થપ્પો કરીને જ આવવાનું છે. જો સામે દેખાય ને એ છે મહેરાનગઢ ફોર્ટ, ત્યાં જવાનું છે આપણે. ઉપરથી દેખાશે, ગળીનો ચૂનો જ દેખાશે. એ ગળીનો ચૂનો અહીંયા વપરાય કારણ કે ઠંડક રહે ગરમીમાં. એટલે આ ટાઈપનો જે છે ને ચૂનો ગળીવાળો વપરાય, ઘર ઠંડા રહે એટલા માટે. ધાબા ઉપર જનરલી બધે લગાવેલો છે, ચૂના જ મારતા હતા. એ હિસ્ટ્રી જોવી પડે. જૂનો આ શકે ને પેલો વધારે જૂનો લાગે જેસલમેરનો. આ એ જૂનો જ છે, તો પેલો 1100 સદીમાં બનેલો છે. તો ભાઈ હવે અત્યારે આપણે મહેરાનગઢ કિલ્લાની આજુબાજુ પહોંચી ગયા છીએ, બહુ નજીકમાં. પાર્કિંગમાં આવી ગયા છીએ. જો આ જે દેખાય ને મહેરાનગઢ કિલ્લો, ઉપર આખી મ્યુઝિયમ છે, પરંતુ સમય નહીં અમને જવાનો એટલે અમે નહીં જતા. અહીંથી યુટર્ન જ મારવાનો છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ મહેરાનગઢ ફોર્ટ ઉપર. અહીંયાથી જો તમને આખું જોધપુર દેખાય છે. આ પાછળનો ભાગ છે. અહીંયાથી જોધપુર સિટી દેખાય છે. આ કિલ્લામાં જવાનો મેઇન એન્ટ્રન્સ છે અને અહીંયા આગળ જો આખો મહેરાનગઢ ફોર્ટ મ્યુઝિયમ છે. જો કે આખું
જો આ મહેરાનગઢ ફોર્ટ, જો અહીંયા માથાકૂટો તો ચાલુ જ હોય, તમે ગમે ત્યાં જુઓ. કિલ્લો ભાઈ મોટો છે, જોવા માટે સમય માગી લે એવું છે. એ રોકાવાનું હોય ને તારો મેર પડે, બાકી મેર ના પડે. જો પેલો સામે દેખાય ને એ ઉમેદ ભવન પેલેસ, બધું ટેકરીઓની આજુબાજુ બનેલું છે જોધપુર શહેર આખું. જો ઉપરથી તમે જોશો ને તો બ્લુ કલરની ઝાંખી દેખાશે થોડી, બધા ઘરો નહીં પણ છાપરા અમુકના બ્લુ કલરના છે. જોધપુરનું સર્કિટ હાઉસ આવી ગયું છે, જોઈ લો અહીંયાથી દેખાય ઉમેદ ભવન પેલેસ. આજે આ તો પાછળનો ભાગ છે. તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ ઉમેદ ભવન પેલેસ ઉપર, અને એન્ટ્રી છે ને અહીંયા આગળ 60 રૂપિયા ટિકિટ છે, તે લઈ લીધી છે. અને હવે પેલેસ જોવા માટે જઈ રહ્યા છીએ. આ જો સામે દેખાય ને એ ઉમેદ ભવન પેલેસ છે, અહીંયાથી એન્ટ્રી છે. તો ભાઈ ઉમેદ ભવન પેલેસ જોઈ લીધો, અને હવે અમે ઉપડ્યા છીએ પાછા. હવે ક્લોક ટાવર બાજુ જઈશું, અને પછી અહીંની જે સ્પેશિયલ ડીશો છે ને બધી એ ટ્રાય કરીશું. અંદર મ્યુઝિયમ હતું નામનું, એ જોઈ લીધું. 60 રૂપિયા પ્રમાણે બહુ કંઈ ખાસ કશું હતું નહીં. ઉમેદ ભવન પેલેસથી જો ઉપરથી જોધપુર આ રીતનું દેખાય છે, પણ ખરું જોધપુર જે ખરું ને એ બધું આ બાજુ છે. ભાઈ જોધપુરના કોટ વિસ્તાર જેવા એરિયામાં આવી ગયા છીએ, ક્લોક ટાવર રોડ. અને અહીંયા આગળ છે ને ટેક્સટાઇલ માર્કેટ ને એવું બધું છે, અને ખાણીપીણી બજાર બી છે. તો ત્યાં આગળ જઈ અને બધું ટેસ્ટ કરીશું. મેઇન બજાર કહો કે જે કહો ને, આ બધું જૂનું બજાર છે, મળી જશે ગાડી પાર્કિંગનું. ગમે ત્યાં બધા ઊભા જ છે ને. જો આ બાજુ નેશનલ હેન્ડલૂમ છે, લૂમ લેવા આવ્યા અમે અહીંયા. હેન્ડલૂમ આ નહીં નેશનલ હેન્ડલૂમ. ભાઈ અમે આવી ગયા છીએ શાહી માખણીયા લસ્સી પીવા. જુઓ પણ ભીડ બહુ જ છે, જોરદાર. અને આ બાજુ સરદાર માર્કેટ છે, અને ટાવર છે, ક્લોક ટાવર છે. અને મિર્ચી વડા બી ફેમસ છે. મિર્ચી વડા બી ફેમસ છે ને અહીંયા છે. જો ભાઈ મિર્ચી વડા લઈ લીધા છે. કેવું છે મિર્ચી વડું શીતલ? બ્રેડ જોડે ખાવાનું. ઓર અમે માખણીયા લસ્સી લીધી છે. હા નવું. અને આવી રીતે ભરેલું મિર્ચી વડું છે. અને ભીડ જુઓ તમે અહીંયા આગળ. સમોસા અને મિર્ચી વડા બે જ અવેલેબલ છે, કચોરી નહીં અત્યારે. અને જો અહીંયા અત્યારે ખાવા માટે ભીડ જોવા પબ્લિકની નહીં શીતલ, બહુ જ ભીડ છે. જો અહીંયા આગળ છે ને ભાઈ મિર્ચી વડા તરાઈ રહ્યા છે. જો કઢાઈ જો કેટલી મોટી છે, જેવા બને છે ને એવા જ પતી જાય છે. ભીડ જુઓ તમે અહીંયા આગળ. મિર્ચી વડા અને સમોસા ખાવા માટે આવી છે પબ્લિક. જોરદાર તીખું તમતમતું છે, પણ બ્રેડ જોડે પબ્લિક ઝાપટી રહી છે. મિર્ચી વડા અને સમોસા જોયું છે, સમોસા જોડે બી બ્રેડ આપે છે ગરમ. સમોસા ને મિર્ચી વડા બે એની જોડે બ્રેડ આપે છે. વડાપાવ જેવું. પેલો પોપટલાલ કહેતો હતો ને કે મેરે લીએ મિર્ચી વડા લેકે આના, તારક મહેતામાં. मावे की कचौरी लेके आना. मावे की कचौरी भाई ये छ ये अपना पता એટલે હોધી. चुन्नी लाल की मावे की कचौरी फेमस है. अनेक माखणिया दे दो. कितना हुआ? 110. તો જો ભાઈ મિર્ચી વાળું ખાધું, અને હવે છે ને માખણીયા લસ્સી ખાવામાં આવી રહી છે. મેં માખણીયા લસ્સી લીધી છે ને શીતલે છે ને માવા લસ્સી લીધી છે. જોધપુરની છે ને માખણીયા લસ્સી બી ફેમસ છે. ભાઈ અહીંયાથી મિર્ચી વડા ખાઈ લીધા અને લસ્સી પી લીધી. હવે માવાની કચોરી ખાવાની છે. ભીડ તો જોરદાર છે ભાઈ. આ બાજુ ક્લોક ટાવર છે. આ રે સામે પડી આપણી ગાડી, ત્યાં આગળ ઊભા છે. માવાની કચોરી અહીંથી આગળ.
અમારી ગાડી જો અહીંયા આગળ છે ને ઇન્ડિકેટર આપીને ઊભી રાખી છે રવિભાઈએ, કારણ કે પાર્કિંગ કરવાની તો કોઈ જગ્યાએ જગ્યા જ નથી, એટલે પછી આ રીતે બધા ઊભા થાય એટલે અહીંયા ઊભા રહ્યા છીએ. રવિભાઈ તમારી લસ્સીને લઈને આવ્યા છીએ 2 જણા. ખાવાનું ચાલુ કરી દો અને મિર્ચી વડું બી છે, લો ખાઈ લો શાંતિથી. તે તાર ઉતાવળ નહીં, આપણે ખાઈ લો 2 જણા. એ હું તપાસ કરી લઉં છું, તમે આપ ખાઈ લો શાંતિથી. ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ ચાલતા જયરામ ચુનીલાલની માવા કચોરી લેવા માટે, અને હું તમને બતાવું કે ક્યાં આગળ છે. અંદર ગલીઓમાં છે, ગાડી જાય એવી નહીં, એટલે આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. તો ભાઈ જો જયરામદાસ મુન્નીલાલ માવા કચોરીવાળા અહીંયા આવી ગયા છીએ આપણે. અહીંયાથી માવા કચોરી લેવાની છે. मावा कचौरी बनी रही है. भैया एक मावा कचौरी खाने को दे दो ना, और 4 पार्सल करनी है. तो यहाँ पे हम आ गए हैं जयराम दास मुन्नीलाल के दुकान पे. एक मावा कचौरी આપણે અત્યારે ખાઈ લેવાની છે, બાકીના લોકો માટે હું પાર્સલ કરાવી દઉં છું અહીંયાથી. तो भाई અહીંયા આગળ जयराम दास मुन्नीलाल के वहाँ से हमने कचौरी ले ली है. ये जो जगह है उसका नाम क्या है? ये लोहारों का चौक बोलते हैं. लोहारों का चौक. लोहारों के चौक पे उनकी दुकान है. और ये घास मंडी चौक बोलते हैं ना, घास मंडी चौक बोलते हैं. और यहाँ पे इनकी ब्रांच है, वही अकेली यही ब्रांच है आपकी पूरे जोधपुर में. तो यहाँ से हमने देखो फैमिली के लिए भी कचौरी ले ली है, और कचौरी बहुत बढ़िया थी, मज़ा आ गया खाने का. और कितने साल से आपकी दुकान? ये तकरीबन 70 साल पुरानी है. आपके बाप दादाओं के ज़माने से, परदादा के ज़माने से चला आ रहा है. ये मावा है और वो मावा कचौरी में आप डालते हो. अच्छा है, बढ़िया है. ત્યાંથી જયરામદાસની કચોરી લઈ લીધી ને હવે ઉપડ્યા પાછા આપણે આપણી ગાડી જ્યાં પાર્ક કરી છે ને એ બાજુ. જેમ અમદાવાદની પોળોની ગલીઓ છે ને એવી જ અહીંયા બી જુઓ જોધપુરની પોળોની ગલીઓ. આ મેઇન બજાર છે અહીંયા આગળ જોધપુરનું. આજુબાજુમાં છે ને બધા જ વેપારી છે. ગાડી છે ને ત્યાં સામે પાર્ક કરેલી છે. હવે रोड क्रॉस કરીને ત્યાં જવાનું છે. सामने हमारी गाड़ी पार्क की हुई है. ट्रैफिक बहुत ज़्यादा है यहाँ पे. गुजराती जगह हिंदी में बोलतो થઈ ગયો હું. ટ્રાફિકની તો વાત જ થાય એવી નહીં. અમે હજુ કાઢીએ નહીં એ પહેલાં તો ઘૂસવાવાળા બધા ગરાગો રેડી જ છે, નહીં રવિ ભાઈ? અમદાવાદ જેવો ટ્રાફિક છે પૂરેપૂરો. આ ગલીમથી ગયો ને અંદર તો એ પોળ જેવું જ હતું બધું. હા, આખું મેઇન માર્કેટ જ છે. હા, બસ લાલ દરવાજા જેવું આખું મેઇન બજાર જ છે. પાર્કિંગ તો કોઈ જગ્યાએ નહીં. આ રીતે ઊભું રાખવું પડે, ગાડીમાં બેહીને તારો મેર પડે. જોધપુર રેલવે સ્ટેશન, ઉત્તર પશ્ચિમ રેલવે. અને હવે અમારી સવારી ઉપડી છે અમદાવાદ તરફ નોન સ્ટોપ. જોકે વચ્ચે ઊભા રહીશું ચા પાણી કરવા માટે, એટલે નોન સ્ટોપ. રવિભાઈ ટેન્શનમાં આવી ગયા, એટલે ભાઈ વચ્ચે ઊભા રહીશું. આ તો ખાલી કહેવાનું નોન સ્ટોપ, પણ ટૂંકમાં હવે બીજું કોઈ સ્ટોપ કરવાનું નહીં જોવા બોવા માટે. સીધા હોટલ નાસ્તો કરવા ઊભા રહીશું, એટલું જ બસ. પણ હવે સીધા અમદાવાદ ભેગા થઈશું. ભાઈ મોન્ટ્રિયલની અંદર 3 અમીગોસ છે ને, અહીંયા આગળ છે ને અમીગોસ કેફે છે. બોલો, જોધપુરમાં અમીગોસ કેફે છે. ભાઈ સાંજના 6:25 થઈ છે અને અમે આવી ગયા છીએ સિરોહી હોટલ બાબા રામદેવ એસી ડાઇનિંગ હોલ. હાઈવે ઉપર છે જો, સિરોહી કી સુપ્રસિદ્ધ હોટલ બાબા રામદેવ ઉપર આવી ગયા છે. અહીંની ચા સારી મળે એવું રવિભાઈનું કહેવું છે, નહીં રવિભાઈ? એમનો એક્સપિરિયન્સ છે, એટલે આજે અહીંયા ચા પીશું અમે. હવે અહીંયા ટ્રાય કરીએ આપણે ચા. આ બાજુ જવાનું છે.
જો અહીંયા આગળ રામદેવ ચાય છે. રામદેવ ચાયથી ચા લેવાની છે. ચા ઓલરેડી ઉકળી રહી છે. હવે અહીંયાથી ચા લેવાની છે. અહીંની ચા ફેમસ છે નહીં? તાર નહીં પીવી? કશો વાંધો નહીં. આપણે જ પીવાની ને ચા? હોર્લિક્સ. તાર હોર્લિક્સ લેવું છે? ઓકે, સારું સારું. તો આપણી રહી ભાઈ ચા નહીં? ચા નહીં પીવી? ચા જોરદાર. ચા નહીં પીવી? સારી સારી જ છે. તો મસાલાવાળી તો છે જ. હોર્લિક્સ. બેબીના બોર્નવિટા પીવડાવો. બેબી મોનતું નહીં. કોને નાસ્તો બાસ્તો કરવો છે? કઢી કુલેવો. તારા પર બે ખાવું છે? આગળ આપણે ખાઈશું. દહીં ભાઈ આપણું તો જોધપુરનું બધું ભરાયું છે ને તો હલ્યું જ નહીં હજુ. જોધપુરમાં નાસ્તા દબાયા છે ને એટલે કશું હલ્યું જ નહીં. હવે તે ખાધું છે તો બીજું બે તો લાયા હતા. હા તો તને ભૂખ લાગી હોત લઈ લે. ફોરમ ત્યાં શું લખ્યું છે? વાંચ. સુબહ એલાર્મ की જરૂરત નહીં. હવા બાણ હાજમાં ચૂરણ લઈ લો એટલે કે સવારમાં ઓટોમેટિક ઉઠી જશો એમ. હા, મમ્મી મુખવાસ લેવા જતી રહી જાઓ તો એના ક્યારનો મુખવાસ ભરાઈ રહ્યો હતો. ભાઈ બાબા રામદેવ હોટલ તો છે ને બહુ મોટી છે. બધા અલગ અલગ સ્ટોલ છે. અહીંયા ખાટલા નાખેલા છે. ભીડ બી વધારે છે અહીંયા ને. ફેમસ તો છે. ભાઈ ટનલ આવી. ટનલ બની ગઈ છે. પેલી બાજુ કામ ચાલતું હશે એટલે ટ્રાફિક આ બાજુ કરે છે. અને કે સીધો હેડ ને પેલી બાજુ ઓવરટેક કરવા જાય છે મૂર્ખા કે. બે બાજુનો ટ્રાફિક છે. આવા નંગ જ એક્સિડન્ટ કરાવો બીજાનો. લેનમાં હેડવામાં શું પેટમાં દુઃખ જ કંઈ ખબર નહીં પડતી. જો આ ફોટોગ્રાફી ચાલી રહી છે બંધ ટનલ ઉપર. પબ્લિક બોલે અહીંયાથી યુટર્ન મારીને ફોટો પડાવવા જઈ હશે. જો અમીર બાપની બગડેલી ઓલાદો કોઈનો છે ને ઓવરટેક કરવા માટે સ્પેસ આપતો જ નહીં. અધવચ્ચે આવીને ચલાવશે. જુઓ છો હજુ બી જુઓ. તો રાતના 8:52 થઈ છે અને અમે પાલનપુર ડીસા ચોકડી આવી ગયા છીએ. ડીસા ચોકડી ઉપર અહીંયા આગળ છે ને સંકલ્પ રેસ્ટોરન્ટ છે તો ત્યાં આગળ હવે બધાને ઢોસો ખાવો છે એટલે અમે સંકલ્પ રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છીએ. અને બધાને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને ભાઈ? હે ભૂખ લાગી છે તો જો અહીંયા આગળ સંકલ્પ રેસ્ટોરન્ટ છે તો ત્યાં આગળ જઈને પેટ પૂજા કરી લઈએ. હેડો રહી ભાઈ હેડો. તારા ઢોસા ખાવા આજે ઢોસા ખાઈએ ને સંકલ્પના. સવારથી જેસલમેરથી નીકળ્યા ને એના પછી છે ને ભાઈ કોઈ બી જગ્યાએ છે ને પરફેક્ટ જે ખાવાનું કહેવાય ને એવું તો ખાતું જ નહીં. પહેલાં જોધપુરના પહેલાં એક રેસ્ટોરન્ટ હતી ત્યાં આગળ ચા પીવાનું ઊભા રહ્યા. જોડે પરોઠા ખાઈ લીધા અને સેન્ડવિચ ખાઈ લીધી નહીં રહી ભાઈ. પછી જોધપુર આવ્યું તો જોધપુરે બધું દબાવ્યું આડું અવડું બધું જ. લસ્સી ને માવા કચોરી ને પછી મૈચીવાળા ને બધું એટલે પેટ ટાઈટ થઈ ગયેલા. પાછા શીરોય આવીને ઊભા રહ્યા અને શીરોય ભાઈ ચા પીધી એટલે પેટમાં છે ને બધાને ટાઈટ જ હતું. હવે ભૂખ લાગી છે. શું કહેવું? હવે બધાને ભૂખ લાગી છે એટલે અહીંયા આગળ ઊભા રહ્યા. પાલનપુરનું જે સંકલ્પ છે ને ત્યાં આગળ બધાને હળવું ફૂડ ખાવું હતું અને પંજાબી કોઈને ખાવું નહોતું એટલે બધા આવી ગયા અહીંયા આગળ ઢોસો ખાવા માટે કે રાતે છે ને કોઈને નડે બી નહીં અને શાંતિથી ઊંઘ બી આવે. કારણ કે અહીંથી હવે છે ને અમદાવાદ તો 2 કલાક જેવું થશે ને 2-2.5 કલાક મેક્સિમમ 2-2.5 કલાક જેવું થશે. તો ભાઈ સંકલ્પમાં ઢોસા બરાબરના દબાઈ દીધા છે અને હવે અમદાવાદ બાજુ નીકળી રહ્યા છીએ. પણ પાલનપુરમાં ટ્રાફિક તો જુઓ કેટલો છે. આ જુઓ
રોજનું છે નહીં કાકા આવું? આ બધા ડફડા કર્યા ને હમણાં વધી ગયું બધા. એના કારણે વધી ગયો. આ જો રોજ રાતે આવું થઈ જાય. હા ડેલી 10 વાગે પછી ટ્રાફિક ભરવો પડશે. 10 વાગ્યા પછી 10:30 વાગે પછી સ્ટો. જોઈ લો ભાઈ, આ 10 સાડા 10 સુધી આવો ટ્રાફિક રહેશે.